ડભોઈ તાલુકાના પારાગામ નજીક આવેલી ઓરસંગ નદીના કાંઠે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતો શ્રમિક બન્યો મગરનો શિકાર. મળતી માહિતી મુજબ મૃતક આધેડની ઓળખ બજારિયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક તરીકે થઈ છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોઢંબા તાલુકાના સુગટ ગામના રહેવાસી હતા. દિનેશભાઈ પારાગામના સ્થાનિક ખેડૂત અલ્પેશભાઈ ગોવિંદભાઈ બારિયાની ખેતરમાં મજૂરી કામ અર્થે પરિવાર સાથે રહેતા હતા. ઘટનાના દિવસે તેઓ નદીના કિનારે માછીમારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલા મગરે તેમના પર હુમલો કર્યો. નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. મગરે આધેડના છાતી અને બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જોકે થોડા સમય બાદ મગર આધેડના શરીરને મોંમાંથી છોડીને જતો રહ્યો હતો, જેથી સ્થાનિકોએ તેમનો મૃતદેહ બહાર કાઢ્યો. તંત્રની નબળી કામગીરી અને લોકોની લાપરવાહી સામે સવાલ ઉભા થયા છે. આ વિસ્તારમાં મગર દ્વારા માણસો પર હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આવા અસંખ્ય બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં પણ સ્થાનિક લોકો હજુ પણ જોખમ ખેડીને નદી કિનારે જાય છે. તો બીજી તરફ વન વિભાગની ઢીલી નીતિની સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પારાગામ, ભાલોદરા અને ગામડી જેવા ઓરસંગ નદીના કાંઠા વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે. પ્રતિબંધની સાથે વન વિભાગ ત્યાં કડક પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી નિયમોની કડક અમલવારી કરાવે તે હવે અનિવાર્ય બન્યું છે. પોલીસે હાથ ધરી છે કાર્યવાહી. ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ નદી કિનારે વસતા ગામડાઓમાં વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.